3 દિવસના તીવ્ર ઘટાડા પછી બજાર રિકવરીના મોડમાં નિફ્ટી 25,485 નજીક ફ્લેટ અને બેંક નિફ્ટી પણ ફ્લેટ ટ્રેડિંગ, જોકે મિડ કેપ અને સ્મોલ કેપમાં દબાણ. આજે ફાર્મા અને રોયલ્ટી શેરોમાં સૌથી વધુ ખરીદી. બંને ઇન્ડેક્સ 0.5% થી 1% વધ્યા. અમુક કન્ઝ્યુમર ડ્યુરેબલ, એનબીએફસી અને એનર્જી શેર્સમાં વધારો, પરંતુ પીએસયુ બેંકો, મેટલ અને આઈટી શેરો પર દબાણ. આરબીઆઈએ પોપ ટ્રેડિંગ માટેના માર્જિનના નિયમો કડક કરતા આજે એક્સચેન્જ અને બ્રોકર શેર્સમાં આવ્યો ઘટાડો. બીએસસી આજે 7%ના ઘટાડા સાથે, તો એમસીએક્સ 4.5%ના ઘટાડા સાથે વાયદાનો ટોપ લૂઝર. આરબીઆઈના નિર્ણયથી એફએનો વોલ્યુમ પર અસર પડવાની આશંકા. પરિણામો બાદ જીએમઆર એરપોર્ટમાં આવ્યો 5.5%નો ઉછાળો. તો સારા પરિણામ બાદ ટોરેન્ટ ફાર્મા પણ 5%ની ભારી તેજી સાથે એફએનઓના ટોપ ગેઇનરમાં. સામે નબળા પરિણામ બાદ ઓલા ઇલેક્ટ્રિક 6% ઘટી નવા નીચલા સ્તરે. આઇનોક્સ વિન્ડમાં પણ પરિણામ બાદ દબાણ.